બટરી પાઉંભાજી રેડી થઈ ગઈ ખાલી ને ખાલી 5 મિનિટની અંદર જ 2 કિલો શાકની અંદર આટલો મસાલો, 1 બોટલ મસાલો નાખ અને તૈયાર કરવાથી બહાર આપણે આ એક પ્લેટ લઈએ છીએ તો 200 થી 250 રૂપિયાની થાય છે. જ્યારે ઘરે આ 2 કિલો શાક અને આ મસાલામાંથી 3.5 કિલો જેટલું મટીરિયલ તૈયાર થાય છે ભાજીનું, જેમાંથી ઓછામાં ઓછા 10 થી 15 વ્યક્તિ જમી શકે છે. ઘરનું તેલ, ઘરનું બટર અને નેચરલી આપણે આપણા જ વસ્તુઓનો ઉપયોગ કરી અને બનાવી શકીએ છીએ. સ્પેશિયલી પાઉંભાજીનો રેડી મિક્સ મસાલો. આ જ મસાલાની અંદર મીઠું આવી ગયું, મરચું આવી ગયું, પાઉંભાજીનો મસાલો, બધી જ વસ્તુ આવી ગઈ. મીઠું બી નાખવાની જરૂર નથી, કંઈ જ નાખવાની જરૂર નથી. બસ જે ઉપર ક્વોન્ટિટી બતાવી છે એ જ ક્વોન્ટિટી પ્રમાણે સીધું તમારે નાખવાનું હોય છે. બહુ જ સિમ્પલ હોય છે. પાઉંભાજીમાં તો બધા લોકોને ખબર જ હોય છે કે જે ભાજી બનતી હોય છે ને ફ્રેશ વેજીટેબલથી બનતી હોય છે. એ જ વેજીટેબલ્સ બધા છે એને વ્યવસ્થિત રીતે બોઇલ કરવાના હોય છે. કટિંગ કરીને બોઇલ કરશો ને એટલે કંઈક આ રીતનું ટેક્સચર થઈ જશે. હવે અને સીધું ફ્રાય કરવાનું હોય છે ફ્રાય પેનની અંદર. એ બી આ જે મસાલો છે ને એ નાખીને. હવે આ જે મસાલો છે ને એ સ્પેશિયલ 20-30 ટાઈપના અલગ અલગ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી મિક્સ કરીને બનાવેલા હોય છે. તો બનાવવાની મેથડ છે ને સૌથી પહેલાં આ પાઉંભાજીનો મસાલો છે. પછી એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને ગ્રેવીને આ 2 કિલો બોઇલ વેજીટેબલ માટે છે ને આવી રીતે વ્યવસ્થિત રીતે મિક્સ કરીને 5-1 મિનિટ જેવું રાખવાનું હોય છે. ઓકે, તો સૌથી પહેલાં ફ્રાય પેનની અંદર થોડું ઘણું તેલ લઈશું. આ જે ચોપ કરેલા ટામેટા છે ને એ આપણે લઈશું. એને તેલની અંદર થોડું ઘણું સાતળવા દઈશું. આ જો એકદમ પ્રોપર. અને ત્યાર પછી આપણે નાખીશું જે મસાલો મિક્સ કરેલો છે ને તેલ વ્યવસ્થિત રીતે છૂટું પડી ગયું છે. હવે છે ને આખી આ જે ગ્રેવી બનેલી છે ને એને કલેક્ટ કરી લઈશું એક બાઉલની અંદર. તો આ જે બોઇલ કરેલું શાક છે ને એને આપણે 3-4 ચમચા અંદર નાખીશું ફ્રાય પેનની અંદર. અને આજે આપણે ગ્રેવી રેડી કરી છે ને એ ગ્રેવી નાખીશું અંદર. અને ટેન્શન ના લો, તમે થોડી ઘણી નાખી શકો છો, કેમ કે આ ગ્રેવી જેટલી નાખશો એના પ્રમાણે તમે એવું ના વિચારતા કે ભાઈ અંદર મીઠું બી વધી જશે, મરચું બી વધી જશે. એવું નથી. આ ગ્રેવી ટોટલી એવું સમજો કે એક ઇક્વિવેલન્ટ છે, સમ પ્રમાણમાં છે. આ જે ગ્રેવીનું પ્રિપેરેશન કર્યું છે ને આપણે એ 2 કિલો શાક માટેનું કરેલું છે. એટલે 2 કિલો શાક સુધી આપણે આ ગ્રેવી યુઝ કરી શકીશું. ઇવન તમે તમારા ટેસ્ટ અનુસાર કસ્ટમાઇઝ પણ કરી શકો છો. ગ્રેવી થોડી ઘણી તમે વધારે ઓછી પણ નાખી શકો છો, ડિપેન્ડ અપોન ટેસ્ટ. તમારી સામે જે પાઉંભાજી બનાવી હતી આ એ જ ભાજી છે અને આ સાથે પાઉં છે. આ ભાજીનું તમે ટેક્સચર જુઓ, એકદમ પરફેક્ટ છે, મસ્ત, એકદમ ટેંગી અને ફ્લેવરફુલ પાઉંભાજી લાગશે. બહુ જ મસ્ત છે, એડિક્ટેડ છે, ડેલી ખાઈ શકાય એ રીતનો ટેસ્ટ છે. ભાઈ બાકીની કોઈ ડિટેલ ઇન્ક્વાયરી જોઈએ છે તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને બાકીની ડિટેલ લઈ શકો છો.